નમસ્કાર સાથીઓ, વાત કરીશું આપણે સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન હવે ખૂબ નજીક છે અને ક્યાંક ને ક્યાંક લોકો છે, જનતા છે, હવે પરિવર્તન લાવવા માટે અનેક જે ગામડાઓમાં અનેક જે તાલુકા જિલ્લા લેવલે મિટિંગો યોજી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક પોતાની પાર્ટીનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. દરેક પાર્ટી અહીંયા એ આપણે એક પાર્ટીની વાત નથી કરતા, ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી અને ખાસ કરીને બાપ પાર્ટી, જે બાપ એટલે ભારત આદિવાસી પાર્ટી, એટલે દરેક પાર્ટી છે પોતપોતાના વિસ્તારમાં ખાસ કરીને વધુ પ્રકારમાં પ્રચાર પ્રસાર અત્યારે ચાલી રહ્યો છે. અને ખાસ કરીને વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં આમ આદમી પાર્ટીનો ખૂબ જોશમાં એ વિસ્તારમાં પ્રચાર પ્રસાર અત્યારે દેખાઈ આવ્યો છે. વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ એટલે રાધિકાબેન રાઠવા જ્યારે ચેતર વસાવાની મિટિંગ જ્યાં જ્યાં યોજાતી હોય છે ત્યાં રાધિકાબેન રાઠવા પહોંચી જતા હોય છે અને ક્યાંક ને ક્યાંક રાધિકા રાઠવાનું નિવેદન આવતું હોય છે અને ભાષણ આપતી હોય છે ત્યારે હબો કરતી હોય છે. ત્યારે લોકો રાધિકાબેન રાઠવાને જોરદાર ટ્રોલ કર્યા છે અને ક્યાંક ને ક્યાંક કહ્યું છે કે ભાઈ ચેતર વસાવાની આ પ્રકારની મિટિંગમાં આ રાધિકાબેન રાઠવા પોતે મહિલા છે અને ક્યાંક ને ક્યાંક આદિવાસી મહિલાને આ પ્રકારનું આવું દ્રશ્ય શીખવાડે છે જ્યાં અત્યારે આદિવાસી વિસ્તારમાં બદલાવની જરૂર છે. આદિવાસી વિસ્તારમાં શિક્ષણ અને એમ કહેવાય કે જાગૃતિની જરૂર છે. ત્યાં આ જે રાધિકાબેન રાઠવા છે એ આદિવાસી મહિલાને હબો કરીને જે અલગ પ્રકારની ગેરસમજ દોરી રહી છે અને ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજમાં જે વિખવાદ પેદા કરે એ પ્રકારના અહીંયા ભાષણ આપતી હોય છે. જે અબબ કરે એ સંસ્કાર આ પ્રકારની મહિલાને ન સબે એવા લોકોના એક આ સ્ક્રીનમાં તમે જોઈ શકો છો. રાધિકાબેન રાઠવાને જોરદાર ટ્રોલ કર્યા છે. ક્યાંક ને ક્યાંક આ પોસ્ટ અત્યારે ખૂબ વાયરલ થઈ રહી છે અને એ પોસ્ટના આધારે લોકો જે રાધિકાબેન રાઠવાને પોતાના શબ્દથી ઘેર્યા છે અને ક્યાંક ને ક્યાંક રાધિકાબેન રાઠવાને વાહ કરતા પણ અહીંયા લોકો જોવા મળ્યા. કારણ કે રાધિકાબેન રાઠવા જે પ્રકારનું અબબ કરે એ પોસ્ટ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી હતી. એના આધારે લોકો અને જનતાનું નિવેદન લોકો અને ક્યાંક ને ક્યાંક રાધિકાબેન રાઠવાને સપોર્ટમાં આવી રહ્યા છે અને રાધિકાબેન રાઠવાને કહ્યું છે કે ભાઈ આ અમારો સંસ્કૃતિ અને અમારો આદિવાસી સમાજ આ પ્રકારનો જે વિરોધ કરતા હોય છે ત્યારે અબબ કરતા હોય છે એવું લોકો જણાવી રહ્યા છે. કોમેન્ટ દ્વારા અહીંયા આપણે જોઈ શકીએ છીએ ભાઈ શિક્ષણની સાથે સાથે આ પ્રકારનો વિરોધ પ્રચાર પ્રસાર પણ કરવું જરૂરી છે. કારણ કે હવે સરકારની અનેક જે નીતિઓ છે, જ્યારે સરકાર આદિવાસી વિરુદ્ધમાં જે પોતાના નીતિ નિયમો લાવતા હોય છે, આદિવાસી વિરુદ્ધ જે ટ્રાઇબલ એરિયામાં પ્રોજેક્ટો લાવતા હોય છે, ત્યારે અમારો સમાજ છે આ રીતના જ અબબ કરીને વિરોધ કરતા હોય છે એવું લોકો અને જનતા જણાવી રહી છે. અને ક્યાંક ને ક્યાંક રાધિકાબેન રાઠવા સાચા છે. અહીંયા આપણે લોકો અને જનતાની જે આ પ્રકારની કોમેન્ટો આપણે જોઈએ છે, ભાઈ આ પ્રકારના કોમેન્ટો દ્વારા આપણે કહી શકીએ ભાઈ રાધિકાબેન રાઠવા અહીંયા સાચા પડી રહ્યા છે. કારણ કે અબબ શબ્દ એ આદિવાસી સમાજ માટે ખોટો ન કહી શકાય. કારણ કે અબબ એ વિરોધ કરવા માટે આદિવાસી સમાજ એ પોતે અબબ જે આ પ્રકારનું લલકારો આપતા હોય છે અને ક્યાંક ને ક્યાંક અનેક જે લોકો આ અબબ કરી શકે છે. અહીંયા અબબ શબ્દ કોઈ પ્રકારનું ગેરસમજ કે કોઈને ગેરમાર્ગે પણ દોરતું નથી. અબબ એ લલકાર છે અને દરેક જે આદિવાસી સમાજ એ કરી શકે છે. તો અહીંયા જે રાધિકાબેન રાઠવાને અહીંયા ઘેરવામાં આવ્યા કે ભાઈ આ મહિલા ખોટી રીતના આદિવાસી સમાજની મહિલાઓને આ ગેરમાર્ગે દોરી રહ્યા છે. તો મિત્રો આ જે પોસ્ટ અત્યારે ખૂબ વાયરલ થઈ રહી છે, પરંતુ અહીંયા સમાજે આદિવાસી સમાજના લોકો અને જનતા જણાવી દીધું કે ભાઈ આદિવાસી સમાજ લોકો કોઈ પણ અબબ કરી શકે. જી હા મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે તમારો ભાઈ છે નવા વિડીયો નવા ટોપિકો જનતા સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યો છે. ખાસ કરીને આપણે આદિવાસી વિસ્તારની સમસ્યાઓ આપણી ચેનલ પર આવી જતી હોય છે. જી હા મિત્રો, આપણું કામ છે આદિવાસી જે વિસ્તાર છે એનો દરેક જે અહેવાલ મુજબ આપણા ચેનલ પર વિડીયો આવી જતા હોય છે. અને મિત્રો આપણે ખાસ કરીને એક અવાજ આદિવાસીઓ કંઈ કોન્ટેન્ટ લઈને ચાલી રહ્યા છે ને ક્યાંક આદિવાસીનો અવાજ આપણે આ સોશિયલ મીડિયા દ્વારા બતાવી રહ્યા છે. જી હા મિત્રો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે